નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કા અંતર્ગત કેશોદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું। નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં જ ઉપલબ્ધ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકા કર્મચારી અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ કુલ 54થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। સાથે સાથે અંદાજે 22 જેટલા સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોની સેવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેથી નાગરિકોને અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂરિયાત ન રહે। આ પ્રસંગે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, નગરપાલિકા તેમજ અન્ય વિભાગો દ્વારા નાગરિકોને જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પોતાની અરજીઓ રજૂ કરી હતી, જેમાંથી અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકી રહેલ અરજીઓ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। પ્રવીણભાઈ વિઠલાણીના જણાવ્યા મુજબ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો અને સરકારી સેવાઓને વધુ સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો છે। કાર્યક્રમમાં મામલતદાર મહેતા સાહેબ, એન્જિનિયર નાઘેરા સાહેબ, પોલીસ સ્ટાફ, વિવિધ બેંકના પ્રતિનિધિઓ તેમજ જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ।